ઓ બેટા, અરે પપ્પા તમે બોલો ને, અહીંયા શું કામ આવ્યા? એવું હોત તો મને કીધું હોત તો હું તમને પાણી અંબાવી જાય. હા બેટા, મારે તમારું કામ હતું ને એટલે જ હું અહીંયા આવ્યો. મારું કામ હતું? શું કામ હતું? તો બેટા, તમને એક વાતની ખબર ન હોય ને તો કહી દઉં કે જે આ સાગર છે ને એ મારો સગો દીકરો નથી. તમારા સાસુ એને સાથે લાવેલા છે. પપ્પા આ કેવી વાત કરો છો તમે? અત્યાર સુધી આ વાત તો કોઈને ખબર પડવા જ નથી દીધી તમે. હા બેટા, તમારી વાત સાચી છે, ખબર નહોતી પડવા દીધી. પણ હવે એ સાગર આ ઘરમાં રહેશે ને એ મને જરાય ગમતું નથી, એટલે એ વિશે વાત કરવા આવ્યો છે. એટલે આમાં હું શું કરી શકું તમે મને કહેશો? હા, આ કામવાળી છે ને એને તમે રજા આપી દો અને નાના વહુ પાસે એટલું કામ કરાવો ને એ કંટાળી અને બંને આ ઘર છોડીને જતા રહે. કઈ વાંધો નહીં, પણ પપ્પા અત્યાર સુધી તમે આ વાત ના કરી અને અચાનક આપણે આવી રીતના વર્તન કરશું તો એ લોકોને એમ નહીં થાય? અરે એ લોકોને ભલે ન થાય એમ થાય તો હાલ્યા થાય, બીજું હું. બરાબર છે. આમ પણ આ સ્વીટી છે ને હમણાંથી બહુ હોશિયારી મારે છે. મારી સામે તો બહુ બોલે છે, દોઢ ફૂટી. તો પછી મેં કીધું એમ જ કરો. એને છે ને તમે ખાલી રસોડાનું કામ સંભાળો, બાકી કપડાં, વાસણ, કચરા પોતા બધું એની માથે નાખી દો. જુઓ પપ્પા, આ તમે મને પરમિશન આપી દીધી છે અને તમારો સપોર્ટ મારી સાથે જ છે ને, તો હું પણ તમારી સાથે છું. ગમે તે થશે, આ ઘરમાંથી એ લોકોને કાઢીને જ ઉરાઈશ અને કામવાળીને અત્યારે જ રજા આપી દઉં છું. હા પણ જુઓ, આ વાતની પછી કોઈને ખબર ન પડવી જોઈએ. ના પપ્પા, આ વાત તમારી અને મારી વચ્ચે જ રહેશે. મને તો એ ગર્વની વાત છે કે તમને મારી ઉપર ટ્રસ્ટ આવ્યો અને તમે મને આ વાત કરી. હા સારું, તો મેં કીધું ને એટલું કરજો, બરાબર? હા, હવે મજા આવશે. અસલી ખેલ તો અબ શરૂ હોગા. મોટા ભાઈ, ફ્રેશ થતા લાગે. હા બોલ ને સાગર. હા, તમારે બહાર જવાનું છે કે? બહાર તો ક્યાંય નથી જવાનું, પણ તું શા માટે પૂછે? ના તો તમે અત્યારે ફ્રેશ થાવ છો એટલે મને થયું કે હજી તો આપણે ઓફિસેથી આવ્યા છીએ અને પાછા ફ્રેશ થઈને તમારે નીકળવું ક્યાં છે? ક્યાંય નથી નીકળવું. આ તો ઘરે આવે ને એટલે એમ થઈ જાય થોડીક વાર ફ્રેશ થઈ પાછા આરામ કરીએ થોડીક વાર એટલે હું હાવ ફ્રેશ થઈ જાય. શું તું બોલ ને? કાંઈ નહીં ભાઈ, જો ને. હા, હું પણ ઓફિસેથી ઘરે આવ્યો, ઘરમાં અંદર જતો હતો ત્યાં તમે ભારી ગયો. મેં કીધું તમારી સાથે થોડી વાત કરી લઉં. અને આ વાત ઉપરથી મને એક જરૂરી વાત પણ યાદ આવી. સેલરી આપવા આવ્યો છે ને મને? એ બાબતે જ વાત કરવા આવ્યો છું. જોયું, તારો ભાઈ છું ને, ખબર પડી ગઈ ને? હા હવે એ તો તમે મારા કરતા મોટા છો અને મહિનો પૂરો થવા આવ્યો તો પછી એક જ વસ્તુ હોય ને, બીજું શું કામ હોય તમારું? કઈ વાંધો નહીં, લાવ લાવ. આ વખતે આ મળશે. કેમ તાળી મારી દે પગારને બદલે? કારણ છે એનું પણ. શું કારણ છે? જો મોટા ભાઈ, એમાં એવું છે કે તમને તો ખબર છે કે દર મહિને હું જે પણ કંઈ મારી સેલરી છે એ ઘરમાં જ આપી દઉં છું. અમુક ટકા વાપરવા માટે મારી પાસે રાખું છું, બાકી ઓલમોસ્ટ બધા જ પૈસા ઘરમાં આપી દઉં છું. આ વખતે છે ને એ જરાક પોસિબલ નથી, કારણ કે આવતા મહિને મારી સાળીની સગાઈ છે ને. હા, તો આ પૈસા મારી પાસે રાખવા પડશે, કારણ કે ખરીદી કરવાની ના નથી અને બધા ખર્ચામાં સેલરીની જરૂર પડશે. આખી સેલરી તું રાખી લઈશ? હા, જો કંઈ પૈસા વધશે તો હું પાછા આપી દઈશ ને. અને એવું હશે ને તો આ સેલરી હું રાખું છું તો આવતા મહિનાની જે સેલરી આવે ને એમાંથી વાપરવાના ખર્ચો હું નહીં લઉં, આમાંથી જ સંભાળી લઈશ. એ તો ઠીક છે, પણ આ મહિનાની તું આખી સેલરીને વાપરીને કરીશ શું? અરે કીધું તો ખરું કે મારી સાળીની સગાઈનો પ્રસંગ છે અને જ્યારે આવા કોઈ પ્રસંગ આવે તો હાથમાં રૂપિયા હોવા જરૂરી છે ને. હા, ક્યારેક કઈ બાબતે ખર્ચો કરવો પડે એ નક્કી થોડું છે. આમે તારી સાળી માટે ગિફ્ટ પણ મોંઘી માલી લઈ જવાની છે ને તમારે? અરે ના ભાઈ ના, એવું કંઈ નથી. પણ કહેવાય ને કે
આ સ્ત્રીઓના પિયરનો કોઈ પ્રસંગ હોય ને એટલે એને થોડી વધારે સારી રીતે રાખવી પડે, કારણ કે એને ખરીદી કરવી હોય, મારે આ લેવું ઓલું લેવું, આ કરવું પેલું કરવું, આમ ને તેમ ને એમાં ને એમાં પૈસા ક્યાં વપરાઈ જશે ને મને ખબર નહીં પડે. બાકી મારી માટે તો એક સારી એવી કપડાની જોડી લઈ લઈશ ને તો પણ ગોદવાઈ જશે. ઓકે, કહેવાનો મતલબ કે તારી સાળી માટે અને તારા વાઈફ માટે તારે વધારે આખી સેલેરી યુઝ કરવાની છે મતલબ? હા ભાઈ, એમ જ. એટલે કહેવાનો મતલબ એમ કે તારે તારી સાળી માટે ને તારા વાઈફ માટે વધારે જ સેલેરી ખર્ચ કરવાની છે ને? હા ભાઈ, આવા પ્રસંગ આવે પણ અમુક વાર તો વાપરી લઈએ, બીજું શું હોય. આમ પણ આપણે કમાઈએ છીએ કોની માટે? આપણા ઘર માટે અને આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે. કાંઈ વાંધો નહીં, જે તમે તારે મોજ કરતો. છતાંય પૈસાની કંઈ જરૂર પડે કે કંઈ પણ કામ અટવાય ને તો મને કહેજો, તો હું કંઈક એડજસ્ટ કરીશ પછી. અને તો પછીની વાત છે, પણ તારી સેલરીમાંથી જો પૈસા વધે ને તો પાછું રાખજે, વેડફી ન નાખતો. ના ના, તમને તો ખબર જ છે ને કે આજ સુધી મેં કોઈ દિવસ ખોટો ખર્ચો નથી કર્યો. નાનપણથી છે ને મમ્મી પપ્પા પૈસા વાપરવા માટે પણ આપતા ને એમાંથી પણ મેં બચત કરી છે, તો પછી આવી રીતે તો ના જ વેડફી નાખું ને. હા, એ વિશે તો તારે ક્યાંક કહેવું પડે એમ છે મારે, પણ હવે કાંઈ વાંધો નહીં. ચાલો, એન્જોય કરો અને ત્યાં અમારા તરફથી પણ બધાને જય શ્રી કૃષ્ણ કહેજે. હા હા, એ તો હમણાં ક્યાં છે, થોડોક સમય છે સગાઈને. અને બીજી વાત હું શું કહું છું ભાઈ, હમણાંથી હું તમને જોઉં છું કે તમે ઓફિસે બહુ જલ્દી જતા રહો છો, તો હમણાં કામ વધારે પડતું ચાલે છે ઓફિસમાં? સમય હમણાં હાર્ડ છે એટલે કામ વધારે કરવું પડે છે અને સેલરી બહુ મોડી આવે. એ વાત તો છે જ, કારણ કે માર્કેટમાં છે ને અત્યારે મંદીનો માહોલ જ એટલો છે ને કે શું વાત કરું. હા, જ્યાંથી પૈસા આપણે ખુદને લેવાના હોય ને ત્યાંથી પણ પૈસા નથી આવતા. એ તો વાત છે, મારા બોસને પણ જે પાર્ટી પાસેથી પેમેન્ટ લેવાનું હોય ને બહુ લેટ આવે છે, એટલા માટે તમારી સેલરી લેટ થાય છે. કાંઈ વાંધો નહીં, હું મેનેજ કરી લઈશ, તું ટેન્શન નહીં લે. અને સગાઈમાં જા ને ત્યારે આરામથી જજો, બરાબર? ભલે. સારું. સ્વીટી, હું આટલા કામ પતાવું ને ત્યાં તું કચરા પોતા કરી નાખે. કચરા પોતા? પણ હા. એની માટે તો સ્પેશિયલ કામવાળી આવે છે ને, ઈ નથી આવી? ના, આજે કામવાળી નથી આવવાની અને આજે નહીં પણ હવે કામવાળી ક્યારેય નથી આવવાની, એટલા માટે બધા કામ તારે જ કરવા પડશે. એટલે હું કઈ સમજી નહીં ભાભી, કેમ કામવાળી નથી આવવાની? કામવાળીને રજા આપી દીધી છે. અચ્છા, બીમાર છે? બીમાર નથી, પણ બસ એમ જ આપણા ઘરે આપણે બે લોકો તો છીએ, તો હવે પછી કામવાળીની શું જરૂર છે આપણા ઘરે? હા, એ વાત સાચી. ક્યારેક તમે કરી નાખશો, ક્યારેક હું કરી નાખીશ, હે ને? બધા કામ તારે જ કરવાના છે. કેમ બધા કામ મારે જ કરવાના છે? તું આ ઘરની નાની વહુ છે. તો તમે? મારું જે થવું હોય થાય, હું જે કરું એ. તારે મારું વિચારવાની જરૂર નથી. તમે મારું વિચારો તો હું તમારું કેમ ન વિચારું? અત્યારે તું ભાભી? તારું વિચાર ને તો પણ સારું છે, એટલા માટે જા તો બધા કામ કરીને પછી આ શાક બાક મૂકી દેજે. અને તો તમે કીધું ને આ કામ તો તમે કરો છો. ખાલી હું સુધારી દઉં છું, બાકી બધી રસોઈ તારે બનાવવાની છે. અને વોશિંગ મશીનમાં કપડાં પણ છે, એ સૂકવી દેજે. અને દોરીએ બીજા કપડાં છે એ લઈ લેજે. હો. તમે આમ ઓલું કેમ કઈ ઘરેણા લેવાના લિસ્ટ લખ્યું, એમાં લિસ્ટ આખું લખી નાખ્યું લાગે. હે ભાભી? હવે કામનું લિસ્ટ તો રહેશે, શું કરશું બોલો? એ કામવાળી લિસ્ટ છે ને એમાંથી અડધા ભાગ કરી નાખો. ભાગ શું કરવાના? તું છે નહીં આ ઘરમાં. તું નવી કામવાળી હે ને? હું એ જ કહેવાની હતી કે તું છે ને કામવાળી કરતાં પણ વિશેષ છે આ ઘરમાં, એટલા માટે આ બધા જ કામ તારા માટે વેઇટ કરે છે કે બસ હવે તો મને સ્વીટી મને હાથ લગાડે ને તો જ મારે કામ થવું છે. સ્વીટી હાથ લગાડે ને હું થઈ જાઉં જાતે. તો બસ. ભાભી, ઈ જવાબદારી હું પ્રેમથી તમને સોંપું છું, તમે કરી નાખો. મારે નથી જોતી, અત્યાર સુધી મેં બહુ જવાબદારીઓ લીધી છે. રેવા દો, ઓલી કામવાળી કરી જાતી. અત્યાર સુધી તમે કઈ એકલા નહોતા. તું તો આજકાલની આવેલી છે આ ઘરમાં લગ્ન તો કરીને. પછી મને કેમ ખબર હોય ઘરનું બધું? તો તમે કરો ને. હું શું કરવા કરું? કેમ હું કે મોટી- તમને ઘરની ખબર હોય, તમે મોટા છો. હા તો હું મોટી છું એટલા માટે મારે આરામ કરવાનો હોય. આ દરવાજાના આકડીઓ મારી નીકળતો હોય તો ભાભી, તમારી બારી ખુલ્લી હોય ને દરવાજો ફટકાયા કરે. મારા રૂમનો વહીવટ કરવાની તારે જરૂર નથી.
તૂટી ફૂટી જશે ને તો પણ આઈ મેનેજ. પણ તૂટી ફૂટી છે તો કામ તો મારે વધશે ને. આ કામ બધું મારે નહીં કરવાનું. હા એ બી છે. તો બસ એક દરવાજો રિપેર કરાવી દેજે, એમાં હું થઈ ગયું. એટલે તમે મહિને મને પૈસા આપવાના કામ કરવા એના? પૈસા સપનામાં ય ન જોતી કે હું તને કામ કરવાના પૈસા તો આપીશ. સપના એ ન જોતા કે હું બધા કામ કરીશ. આ ઘરમાં મફતમાં ખાવું હોય ને તો પછી કામે કરવું પડશે. તમે વળી ક્યાં તમે હીરા ઘસવા જાઓ છો? હે? આ ઘર મારું છે ને. અને આમ પણ સાગરભાઈ આ ઘરના થોડા સગા દીકરા છે, તો પછી તમે આ ઘરમાં હક જતાવો છો. આ તમારા દરવાજાનો વહીવટ મારે નહીં કરવાનો, તમારા ઘરવાળાનો વહીવટ તમારથી કરાય કેમ? તમારા ઘરવાળાને કે તમારે અહીંયાથી રહેવાતું જ નથી. આ તો તમને રાખીએ છીએ ને ત્યાં સુધી સારા છે. તો રાખો એટલે કામ કરાવીને રાખવાના. તો જેટ ખાવ એટલું તો કરવું જ પડે ને. હવે એટલું તો કૂતરાય કરે, જનાવરેય કરે. તો જનાવરને બોલાવી લ્યો, અમારથી નહીં થાય. એને રાખજો તમ તાર. તમે જનાવર આવે ને પછી અમે નીકળી જાવ. ભલે અમે જનાવર જેવા હોઈએ હો ને. તમે છે ને જનાવર કરતાં પણ વિશેષ છો. અલા ભાઈ, એટલે તમારે મારી ઉપમા કોની કોની સાથે દેવી છે? કામવાળી કરતા વિશેષ, જનાવર કરતા વિશેષ, કોની? એમ કહો ને કે તમારી કરતા જ હું વિશેષ છું. તારે જે સમજવું હોય ને એ સમજી લે. મને કાંઈ ફેર નથી પડતો. અને આ કોબી કોને પૂછીને બનાવો? મારે કોઈને પૂછવાની જરૂર નથી. ભાભી તમને તો કોબી કાપતાય નથી આવડતું. એટલા માટે જ તો તને આપી છે બકા. કાપી લે ને. ઓકે સારું, ચલો ચીલ કરો. હું રસોડાના કામ કરું. તમને એટલી સાવણી પકડતા તો આવડે છે, એ કરી નાખો. જાઓ. હું કંઈ નથી કરવાની. જો મેં તને પ્રેમથી કીધું છે ને, તો પછી ખોટી માથાકૂટું કરવા કરે છે. લપન છપ્પન કર્યા વગર તારું કામ કરને જે કરતી હોય ઈ. તો કોબી બનાવી નાખજો, બરાબર છે? ખોટા આવું છું. ઘરમાં છે ને ખોટા કકડાટ કરવાની જરૂર નથી. જે કરવાનું છે ને એ કરો તોય સારું છે. આ કોને પૂછીને કામવાળી કાઢી મૂકી એટલે કકડાટ ઊભા થયા છે? નો કાઢી હોત તો કાંઈ નો થાત. તો હવે તારી પરમિશન લેવાની અમારે આ ઘરમાં શું કરવું ને શું નહીં. હા, શું આ? કેમ કે મારે બધા કામના લિસ્ટ તમે તૈયાર કર્યા ને. એટલે તારા બાપાને કે જા કે તારી શું કહું? પરમિશન લે પછી અહીંયા આવશે. કઈ વાત છે? મારા બાપાને મારી પરમિશનની શું જરૂર પડે ને? એને તો અહીંયા આવવું જ નથી. એટલે બાપના ઘરે તો પરમિશન મળતી નથી અને સાસરિયામાં રોફ જમાવાની વાતો કરો છો. આ સાસરિયું છે તમારું, પિયરિયું નથી. એટલા માટે સંભાળીને રહ્યો ને તો વધારે સારું છે. બાકી મજા નહીં આવે. મજા મસ્તાઈ નથી આવતી મને તો. અને ન આ તમે થાય. જે વાત કરીને હે બાપાના ઘરે રોપ જમાવો, હે મને તો એમ લાગે છે તમે તમારા બાપના ઘરે આવું શીખીને આવ્યા તો રોપ તો તમારો, બાકી અમે તો લિસ્ટ તૈયાર ન કર્યા. હવે અત્યારે આજના દિવસે કચરા પોતા કરી દઉં છું, બરાબર? રસોડાનું બધું કામ તમે કરી નાખજો. કામ તો તારે જ કરવું પડશે. હું કામ નથી કરવાની. હા, હું તમે જ્યારે જ્યારે મારી સાથે બેઠા હો ને ત્યાં ગલુડિયું આવી જ જાય તમારા ખોળામાં બેહવા. અને જ્યારે જ્યારે હું શેરીમાં નીકળું અને મને ભાળે એટલે દાદા દાદા કરતો આપણા ઘરે હારી જ આવે. ચકુ, કયા જન્મનો પ્રેમ છે દાદા સાથે? એટલે આને છે ને ગોળી મારતા બહુ સારું આવડે હો. મારતો બાને ગોળી મારતો ઓય લે ઓલો જોયું? મારી નાખીશ તું તો, મારી જ નાખીશ. એ હું તમને એમ કહું છું કે આપણો ઓલો પ્લોટ પડ્યો છે, હવે એના ઉપર કંઈક આપણે બાંધકામ કરીએ ને. બાંધકામ મફતમાં થાય. 20-25 લાખ રૂપિયા જોવે. હા તો પણ ભલે ને જોતા, એ જમીન ઉપર આપણે એક લોન લઈ અને મજાનું ઘર બાંધી દઈ તો આપણે એક દીકરાને ત્યાં રહેવા મોકલી દેવાય ને. આપણે હયાત છીએ ત્યાં. પછી કોને ખબર આપણે જઈએ પછી બેવ જણા કેવું લડશે. તારે તો વાત જ કરવી છે ને. પછી હપ્તા કોણ ભરશે? સાગરના પગારમાં કાંઈ ઠેકાણું છે ને. આ મોટાના પગાર ઉપર બધું હાલે છે. અરે પણ એ બેવ ભાઈઓ થઈને થોડું થોડું દેશે અને ભરાઈ જશે. જો એવું કહેવાય છે કે હિંમતે મરદા તો મદદે ખુદા. આપણે કંઈક સાહસ કરશું તો સિદ્ધિ મળશે ને. એમને એમ બેઠા બેઠા પ્લોટ જોઈને બેસી રહેશું કે આની પર બાંધશું ક્યારે, છોકરાઓ કોણ આના હપ્તા ભરશે, કોણ આમ કરશે. અરે એકવાર તમે કામ તો શરૂ કરો, એની મેળે રસ્તા ખુલતા જાય. જો ગમે એ કામ કરવું હોય ને તો ઘરમાં 50% રૂપિયા જોવે. આપણી પાસે હવે 5 લાખ નથી પડ્યા, એમાં 25 લાખનું બાંધકામ કરીને લોન લેવી, પછી વળ ખાવા ને છોકરાઓને. જે પૈડા હોય તે. અને મારા પિયરના દાગીના પડ્યા છે ને, હવે આ જાતિ જિંદગી મારે ક્યાં દાગીના પહેરવા છે. જો કાંઈ પહેરું છું નથી પહેરતી ને તો એ દાગીના હવે મારે વેચી નાખવા. શું કામ કહું તમને, જો હું હયાત નહીં રહું ને તો આ બે વહુ દાગીના માટે લડી લડીને મરી જશે. એના કરતાં એ દાગીના વેચી અને જે પૈસા આવે ને એમાંથી બાંધકામ શરૂ કરી દઈએ. કાંઈ વાંધો નહીં, છોકરાઓને વાત કરી જોઈશું એની શું ઈચ્છા છે.
પછી કંઈક કરીએ, બાકી આપણે ત્યાં કમાવા જતા નથી. છોકરાઓને વાત કરવાની જરૂર નથી, પૂછવાની જરૂર નથી. હા, વાત કરવાની કે જો ભાઈ આપણો આ પ્લોટ પડ્યો છે, એના ઉપર એક મકાન બાંધવાનું છે, લોન લેવાની છે અને મારા દાગીનાય વેચી દેવાના છે, અને જે પૈસા આવે ને એમાંથી આપણે ભલે ને અત્યારે નાનું છતર જેવું બાંધી દઈએ તો એક છોકરો ત્યાં રહેવા જાય, એની તો શાંતિ, અને એકને આપણે આ આપી દઈશું. જોઈએ છે, હવે વિચાર કરીએ, બાકી મારો વિચાર તો નથી ત્યાં બાંધકામ કરવાનો. લ્યો, તમે આમ કા પાણીમાં બેસી જાઓ? મારી જેમ આમ હિંમત રાખો ને કે હા હા ચાલ તું મારી સાથે છે તો આપણે બાંધકામ શરૂ કરી જ દઈએ. અરે એ બધું છે ને ચોપડામાં છિતરાય જાય બોલવાથી, બાકી પછી જે કરવું ને તારીખ આવે, હપ્તા વયા જાય, એ બધું થાય. એટલે પહેલા છે ને બધું ઘરનું વાતાવરણ જોવું પડે. પહેલેથી એવું નેગેટિવ વિચારીએ શું કામ? એના કરતાં એવું ન વિચારીએ કે આપણે લોન એવી રીતે બેસાડીએ કે આપણે હપ્તાય ભરી શકીએ ને ધીમે ધીમે ઘરે ચાલ્યા કરે. સારું, કાંઈ વાંધો નહીં. હવે તો રોટલાનું કંઈક થાય તો રોટલા ભેળા તો થાય, મકાન તો બનાવતા બનાવશું. શાક થઈ ગયું, અડદની દાળ કરી છે, મૂળાનું ખાર્યું કર્યું છે, ખાલી હવે 2 રોટલા ટીપ્પાના બાકી છે, એ કરી નાખું. એટલે તને શાકમાં અડદની દાળ સિવાય કંઈ બીજું દેખાતું જ નથી? આજે શનિવાર છે, હનુમાન દાદાને અડદની દાળ બહુ વાલી, અને શનિવારે જે લોકો અડદની દાળ ખાય ને કોઈ પણ રીતે, અડદની દાળના વડા ખાય કે અડદની દાળ બનાવીને ખાય તો છે ને હનુમાન દાદાની કૃપા ઉતરે અને આપણે પ્લોટ ઉપર તરત મકાન બંધાઈ જાય, બીજું કાંઈ નહીં. હવે આ દાળ ખાઈ ખાઈને તો છે ને હું ઉતરી ગયો. મને એ કહો, આપણા ઘરમાં શનિવાર સિવાય ક્યાં અડદની દાળ બને છે? અને શનિવાર તો આજે છે ને એ અઠવાડિયે એક જ વાર આવે છે. જો અઠવાડિયે એક જ વાર આવે ને, હા, અને તું કે દર શનિવારે દાળ બનાવી, બનાવીએ તો છીએ. મારા ભાણામાં તો અઠવાડિયે 3 વખત દાળ આવે છે. કેમ? કેવી રીતે બનતી નથી? તો આવે કેવી રીતે? શનિવાર સિવાય આપણા ઘરમાં અડદની દાળ બનતી નથી. અરે તમે બાઈ જુદી ખાવા બેહો અને છોકરાઓને હું ખાવા બેચી, તો અઠવાડિયામાં 3 વખત દાળ મારા ભાણામાં આવે છે. કોણ હવે જાણે નહીં ક્યાંથી આવે, હવે નહીં આવે, હવે હું ધ્યાન રાખીશ, નહીં આવે. હા, હો, અને હવે આ પ્લોટ માટે થોડુંક વિચારજો, અને હા હોય તો હું અને તમે સોનીને ત્યાં જઈએ મારા દાગીના લઈને, કેટલા આવે છે પાયો તો ખોદતા થઈએ, પછી લોન બેસાડી દઈએ. સારું. સોરી. હા, 1 મિનિટ હો, જરાક સાઈડમાં કરી નાખ. ભૂલ મારી છે, તારી નથી. આ વચ્ચે હું આવ્યો, તું થોડી વચ્ચે આવી. ના પણ કંઈક કામ હશે ને, બોલો શું કામ હતું? હા, બાજુવાળાનો છોકરો છે. આવતો રે બેટા, આવતો રે. કામ મારે તારું કાંઈ નહોતું, પણ તું આ એકલી કામ કરે છે ને, એટલે તને પૂછવું હતું કેમ એકલી શું કામ કરે છે? કામવાળી ક્યાં ગઈ? કાંઈ નહીં, છોડો ને, હું કામ કરી નાખીશ. અરે પણ ઘરમાં જો કામવાળીને આપણે રાખી હોય ને તો એનો મેન મુદ્દો ક્યાં હોય? એનું કામ શું હોય કે ઘરના કામ કરે, અને જો ઘરના કામ કામવાળી ન કરે અને ઘરના સદસ્યને જ કરવા પડે તો કામવાળી રાખવાનો મતલબ જ શું બને છે? હા, પણ સાગર, આ ભાભીએ કામવાળીને રજા આપી દીધી, હે? અને મને એણે કીધું છે કે આજથી ઘરના બધા જ કામ મારે કરવાના છે, ઈ કાંઈ નહીં કરે. અરે આ કેવી વાત થઈ ગઈ વળી? કોને પૂછીને રજા આપી દીધી ભાભીએ વળી? ઈ કહેતા હતા કે અત્યાર સુધી બહુ કામવાળીએ કામ કર્યું, હવે ઘરમાં 2 વહુ છે તો આપણે જ કામ કરવાનું. હા, તો 2 વહુઓ છે તો ઘરની બંને વહુઓને સરખે ભાગે કામ કરવું જોઈએ ને, કારણ કે સવારથી આજે મારે રજા છે ને હું ઘરે છું, હું તને જ કામ કરતા જોઉં છું, ભાભીને તો જોતો જ નથી કામ કરતા. ભાભી એક લિસ્ટ તૈયાર કર્યું છે જેમાં દરેક કામ લખેલા છે, અને મને લિસ્ટ પકડાયું છે કે એક પછી એક મારે બધાય કામ કરવાના. હા, તો ભાભી શું કરશે એ તો કે? અરે ભાભી કેવું કે છે ખબર છે? શું? ઈ કે અમસ્તાય તમારો આ ઘરમાં હક ન લાગે, સાગરભાઈ તો સાવકા છે, મફતના રોટલા તોડવા એની કરતા કામ કરી લે. વાહ ભાઈ વાહ! એટલે હવે કાલ સવારના આવેલા ભાભી મને કહેશે અને આપણને કહેશે કે આપણે શું કરવાનું અને શું નહીં કરવાનું, કયું આપણું ઘર છે, કયું આપણું ઘર નથી, કોણ સાચું છે, કોણ પારકું છે. હે? હા, હવે શું કરવું સાગર? એ લોકો આવું કહે જ છે, અને મારાથી તો આ બધું સંભળાતું નથી, એની કરતા ઘરના કામ કર્યા રાખવાને એ સારું છે. કાંઈ કરવાના થતા નથી. જો કામ કરવા હોય ને તો બંનેને સરખે ભાગે કરવાના, બાકી જે કામવાળીને રજા આપી છે ને એને પાછી બોલાવી લો. કોઈ વાતે માનવા જ તૈયાર નથી, તો હઠ જ પકડેલી છે. અને મને એક વાત કહો તો,
હવે આ બધા ચક્કરમાં તમે બોલશો ને તો એમ કહેશે બૈરાની વાતોમાં તમારે શું બોલવાનું. તું પણ દોઢી ડાયની છો. ગામ સિંધે અને પોતે કરી નાખે. મોઢામાં જીભડો તો છે જ નહીં, બોલતા તો આવડતું જ નથી. કહેતા નથી આવડતું તને? મોઢામાંથી ફાટતી હોય તો કે ભાઈ હું કામ નહીં કરું, જો તમે નહીં કરો તો હું એ નહીં કરું. બેસી ગઈ અહીંયા. છો મેં એને ઘણી વખત કીધું છે. હવે પછી એ આપણને પારકા માને છે, પણ આ ઘર તો આપણું જ છે ને. ઈ કરે કે હું તો ઘરમાં શું બધું એમને પડ્યું જ રાખવાનું? હા તો ખબર પડે ને ત્યારે જ ગમે એ પ્રશ્નનું સમાધાન આવશે. હવે તું નમતું મૂકીને તારી ઉપર હાવી થશે તો શું થવાનું? તું છે ને પીસાઈશ અને એમ જ કરશે. તો એક કામ કરો ને, તમે જ કેમ મોટા ભાઈને વાત નથી કરતા? મોટા ભાઈને વાત કરવી ને એના કરતાં ઘરના વડીલોને વાત કરવી સારી. એક કામ કરું છું, બાને બધી વાત કરું છું. હા, બા જ છે ને હવે આ પ્રશ્નનો ઉકેલ લાવશે. સારું, જેવું તમને ઠીક લાગે એમ. અને હા, તું છે ને ખોટી રીતે હેરાન થતી નહીં અને પોતાની જાતને હેરાન કરતી નહીં. હા. ફ્રીજમાં કઈ ફ્રૂટ જ નથી, શું ખાવાનું? હા, એક દાડમ પડ્યું, એમાં તો હું ખાય? કેટલી વાર કીધું છે સફરજન ને મોસંબી ને બધું લેતા આવે, પણ નહીં. આલુ બધા મંગાવી હતી ઈ. અરે બા, તમે ક્યારે આવ્યા? અમારે ઓચિંતાના ભૂતની જેમ ટપક્યા. ધોળે દાડે તને કયું ભૂત દેખાય છે? ભૂત જેવી તો તું દેખાય છે. તો કાંઈ નથી દેખાતી. તું તો તને કોણ જાણે કેમ સ્વર્ગની પરી સમજતી હોઈશ કાં બેટા? ના ના બા, એવું નથી, પણ આમ તમે બિલ્લી પગે આવ્યા ને ચૂપચાપ. શું કામ ખબર છે? તું કાંઈક બોલતી હતી તો મેં કીધું આ મને તો નહીં કહેતી હોય ને. એમ કરીને હું જોવા આવી ત્યાં તો તું તો મજાના ફ્રૂટ ગોતતી હતી. તોય હું તો ખુશ થઈ કે હાશ, મારી હેતલ મને ફ્રૂટ ખવડાવશે. તમારી માટે નહોતી ગોતતી બા, તો મને ક્યારની ભૂખ લાગી હતી. અચ્છા, ક્યારનું એમ થતું હતું કે ચીકુનું જ્યુસ પીવું, તો ચીકુય નહોતા. એક દાડમ પડ્યું છે. હવે ઈ પેલી સ્વીટીનું હશે તો વળી પાછી બૂમા બૂમ કરશે એની કરતા. કેમ? ફ્રીજ તો એક જ છે આપણા ઘરમાં, તો એની વસ્તુઓ કોઈક હેતલની કોઈક સ્વીટીની એવી બધી તમે ભાગ પાડીને મૂકેલી છે. જો બા, તમારે છે ને આ ઉંમરે ભગવાનનું નામ લેવાય તો ઈ કામ કરો ને તો સારું છે. અમે ભાગ પાડીએ કે અમે જે કરીએ એ અમારી મરજી. જ્યાં સુધી મારી વહુઓ પારકા જેવું વર્તન કરતી હોય ને ત્યાં સુધી મને કોઈ ભગવાન દેખાતો ન હોય ને યાદેય ન આવતો હોય બેટા. હા, મેં ક્યાં કોઈ યારે પારકા જેવું વર્તન કર્યું જ છે? નથી કર્યું? ના રે ના, મારે હું છે તું વર્તન કરું? તું આટલા બધા ફ્રૂટ ખાય જ્યુસ ખાય તોય તારી યાદ શક્તિ કાં આટલી નબળી? કેમ, શું થયું? આપણી કામવાળીને કાં કાઢી મૂકી? લે બા, આ તમે કેવી નાની એવી વાત કરી દીધી અવડા મોટા ઘરમાં. આટલા મોટા ઘરમાં જ તે આટલી નાની કામવાળીને કાઢી કેમ મૂકી? બા, હવે આ ઘરમાં બે વહુ તો છે, એ પણ તાજી માજી હટ્ટી કટ્ટીને દાણિયા જેવી છે, તો પછી કામવાળીની આપણે શું જરૂર છે? અને આમે આ કામવાળીને ખોટો પગાર દેવો એની કરતાં બે પૈસા બચશે તો આપણા ઘરમાં બચત થશે. હા લે, તો સાચી હો. આ તારા જેવી સમજદાર વહુ જો દરેક ઘરમાં હોય ને તો એ ઘર સ્વર્ગ બની જાય. એટલે સ્વર્ગ. જ કહું છું કે ક્યારેક ક્યારેક આ ઘરમાં હું કહું એમ કરતા જાવ ને તો ક્યારેય દુનિયામાં પાછા નહીં પડીએ આપણે. પણ મને એક વાતની સમજ ન પડી, કાં તો મારું ગણિત ખરાબ છે અને કાં તો મને ઓછું દેખાય છે. હવે શું બાકી રહ્યું તમારે? એ જ કે હમણાં તે જ એમ કીધું ને કે ઘરમાં બબ્બે વહુઓ છે કામ કરવાવાળી, તો કામવાળીની શું જરૂર છે? તો બેટા કામ તો આખો દિવસ હું જ્યારે જોઉં ત્યારે સ્વીટી જ કરતી હોય છે, તો એવું કેમ? વહુઓ તો બે છે. સ્વીટી નાની છે ને બા, અને હું મોટી છું આ ઘરમાં, એટલે સ્વીટીના ભાગમાં વધારે કામ આવે છે. કામ તો હુંય કરું છું, મારું કામ તો થઈ જાય. જો ક્યાંય આમ તેમ પડ્યું, આ બધું પડ્યું છે એ બધું સ્વીટીનું છે. કાલે મેં સ્વીટીને કીધું હતું કે તું ફ્રીજ સાફ કરી નાખજે, તો ન કર્યું. આ છે ને આ ડ્રોવરમાં મેં એને કીધું હતું કે તું એ ડ્રોવર એ સાફ કરી નાખજે. એક મિનિટ, આવું કયા શાસ્ત્રમાં લખ્યું છે કે ઘરમાં બે વહુ હોય તો નાનીએ કામ વધારે કરવાના અને મોટીએ ખાલી ને ખાલી ઓર્ડર કરવાના? મેં ક્યાં ઓર્ડર કર્યા છે? તો મેં તેને એમ કીધું ખાના સાફ કર, તેને એમ કીધું ફ્રીજ સાફ કર, આ નથી કર્યું, ઓલું નથી કર્યું. તો આ બધી જે વાતો છે એ મોટી વહુ જ નાની વહુને ઓર્ડર કરે.
પણ યાદ રાખજે બટા, જ્યાં સુધી સાસુ જીવતી છે ને ત્યાં સુધી દેરાણી જેઠાણીઓએ એકબીજાને ઓર્ડર કરવાનો કોઈ અધિકાર નથી. પ્લીઝ બા, મહેરબાની કરો. આ ઉંમરે છે ને તમે ભગવાનનું નામ લો. મારે નથી લેવું ભગવાનનું નામ. તમે લોકો ભગવાનના નામ લેવા ક્યાં દ્યો છો? અને મારે ભગવાનનું નામ લેવાનું હતું ને એ મેં જુવાનીમાં લઈ લીધું. હા તો પછી મેં બા, બધું ભાથું બાંધી લીધું છે. અત્યારે મારે કોઈ જરૂર નથી ભગવાનના નામ લેવાની. તો છે ને તમારે ભગવાનના નામ ના લેવા હોય ને તો આડોશી પાડોશી ના લ્યો, પણ આપણા ઘરમાં છે ને બંને વહુ વચ્ચે વહીવટ કરવાની જરૂર નથી તમારે. જ્યાં સુધી મારા ઘરનો વહીવટ હું નહીં કરું ને અને એ પૂરો નહીં થાય ને ત્યાં સુધી હું આજુબાજુમાં પંચાયત કરવા જવાની નથી. પણ એક વાત યાદ રાખજે, કામવાળી તે કાઢી છે ને અને 2 વહુઓનું નામ લીધું છે ને તો બંને વહુએ સરખે ભાગે કામ કરવા પડશે. અને એમાં તું મોટી છે ને, નાનીને બિલકુલ ઓર્ડર નથી કરવાનો. આ હું તને ઓર્ડર કરું છું. એ તો આજે નહીં થાય ને કાલે નહીં થાય. હાઈવા મોટા નાની વહુનો પક્ષ લેવાના. ફ્રૂટ નથી હું ખાવાનું. અરે સાગર, આટલું તો જોશથી શા માટે દરવાજો ખોલ્યો? અરે મારો વાત નથી આમાં, પવન જ એટલો વધારે છે તો હું શું કરું? મારે તો ધીમેકથી જ દેવું તું પણ ભડ કરતું આવ્યું મારું. પવન જ એટલો છે. હા મોટા ભાઈ, શું કરતા હતા તમે? પાણી પીને હું અંદર રૂમમાં જ આવતો હતો, તા તું બહાર આવ્યો. હા, આટો મારવા જતો હતો બહાર. પણ હું શું કહું છું, આ ઘણા સમયથી હું અને તમે એક સાથે બહાર ક્યાંય ગયા નથી. તો તમને એવું નથી લાગતું કે આ ઘણા સમયથી તમારો અને મારા વચ્ચેનો જે બોન્ડિંગ છે, જે પ્રેમ છે, એ ઓછો થતો જાય છે? અરે એમાં તારો ને મારો કાંઈ વાક નથી. આ નોકરીના ટાઈમિંગ જ અત્યારે એવા થઈ ગયા છે ને, અને માથે કામનું લોડ, એટલે મારે તને સમય દેવો હોય તો પણ હું ના આપી શકું. હવે ક્યારેક તો હું લેટ આવ્યો હોય તો તું વહેલો આવ્યો હોય, ક્યારેક તું લેટ આવ્યો હોય તો હું વહેલો આવ્યો હોય, અને તું પાછું ફોન ઘૂમડીને થાક્યો હોય, નોકરીથી થાક્યો હોય એટલે સૂઈ ગયો હોય. પછી મને એમ થાય કે આમને ક્યાં જગાડવો, અને ક્યારેક સેમ અહીંયા પોઝિશન એવી હોય, હું સૂઈ ગયો તો તને એમ થાય કે ક્યાં જગાડવા ભાઈને, એટલે આવું થાય છે. હા, એ તો છે. બાકી તમને યાદ છે પહેલાં છે ને, તમે અને હું રોજે જ પોતાનું કામ પૂરું થાય ને એટલે તરત જ એકવાર તો બહાર જઈએ ને જઈએ, મસ્ત ગલ્લે જઈને સોડા પીએ, પાન ખાઈએ અને ઘરે પાછા. અને પેલા બગીચામાં એક જ બાગડે બેઠા બેઠા 12 વાગ્યા સુધી વાતના ફડાકા મારતા હતા આપણે બે. ખબર છે ને તને? હા, એ તો છે જ. હા ભાઈ, મારી છે ને તમારી સાથે થોડી જરૂરી વાત કરવી હતી. બોલ ને, શું? મારી છે ને બા સાથે વાત થઈ હતી ને, તો બા મને કહેતા હતા કે આપણી પેલી ગામડે જમીન નથી, પ્લોટ પડ્યો છે. હા, પ્લોટ પડ્યો છે એની વાત કરું. તો કે ઘણા સમયથી એ પ્લોટ પડ્યો છે તો ત્યાં આપણે બાંધકામ કરાવી નાખીએ. તો મેં કીધું બાંધકામ કરાવવું હોય તો વાંધો નહીં, એકવાર હું મોટા ભાઈ સાથે વાત કરી લઉં, એમનું શું કહેવું છે, પછી કંઈક આપણે નિર્ણય લઈએ. બાંધકામમાં તને તો ખબર છે ને અત્યારે સમય કેવો ચાલે છે, અને ઘરમાં એટલું આપણી પાસે રૂપિયાનો સ્ટોક પણ નથી પડ્યો, બરાબર? અને જે કાંઈ કરવું પડે ને એ લોન લઈને કરવું પડે. હવે અત્યારે સેલરી તારીને મારી બરાબર આવતી હોય તો આપણે લોન આપતા ભરી શકીએ ને. હા, એ જ નથી અત્યારે કંઈ ફિક્સ વાળું, તો પછી લોન પણ કેમ લેવી? અને આપણી પાસે કાંઈ એડવાન્સ બેલેન્સ તો પડી નથી, એટલે હમણાં એ થોડું મુલતવી રાખતું સારું એમ. હા, એટલે મને તો બાંધકામ કરાવો તો પણ કંઈ વાંધો નથી, ન કરાવો તો પણ કંઈ વાંધો નથી. હા, તો આ વાત કરતા હતા ને એટલે મેં તમને વાત જણાવી. બા કહેતા હતા કે હા, ખોટે ખોટું ત્યાં પ્લોટ પડ્યો છે તો એકાદું મકાન બનાવી નાખીએ ને તો કોઈને ભાડે આપી દઈએ તો થોડી ઘણી આવક ચાલુ થાય, બીજું કાંઈ નહીં. વાત તો તારી સાચી છે, પણ હવે એના માટે આપણી પાસે મૂડી તો હોવી જોઈએ ને અત્યારે. અને મેં તને કીધું એમ, હવે એક પ્લોટ કેટલા સમયથી પડ્યો છે, હવે અત્યારે સમય એવો છે ને અત્યારે આપણે જો શરૂઆત કરશું ને તો ટીંગાઈ રહીશું, બરાબર? એટલે મમ્મીને કહે છે કે હમણાં એ વાતનું થોડું મુલતવી રાખે, જ્યારે પછી આપણે સગવડતા થશે ને ત્યારે પછી એ પ્લોટ પડ્યો છે એમાં ગમે ત્યારે ચણવું જ છે ને, ચણીને ઘર બનાવી નાખશું. હા, પણ હું શું કહું છું કે કંઈ એડજસ્ટ થાય એવું નથી. બાકી ઘર રેગ્યુલર ચલાવવા માટે હું સેલરી આપું જ છું ને, એમાં ચલાવી લઈશું થોડું ઘણું આમ કે આમ, બીજું શું. આ એ બાને કામ થઈ જાય. ઓલું કહેવાય ને કે જ્યાં સુધી તમે કંઈ વસ્તુની શરૂઆત નહીં કરો ને ત્યાં સુધી એ વસ્તુ થવાની જ નથી. આમને એમ આપણે કેટલા વર્ષો કાઢી નાખ્યા. આ પ્લોટ લેવો તો ને ત્યારે પણ આવી જ વાતો કરતા હતા, પણ પ્લોટ લેવાઈ ગયો, બધા હપ્તા ભરાઈ ગયા, ખબર જ પડી નહીં ને એમ. અરે
અરે સાગર મારા ભાઈ ત્યારે સમય એવો હતો અને એને 5 વર્ષ થઈ ગયા અને અત્યારે સમય કેવો છે તને ખબર છે ને. હવે ત્યારે આપણે કમાતા હતા પણ સારું અને અત્યારે તારી સેલરીનો કઈ મેળ છે? હા એ તો છે, પહેલાં કરતાં મારી સેલરી બહુ ઓછી થઈ ગઈ છે. પણ સર તમને જો ઈચ્છા ના હોય કે આપણે મકાન નથી બનાવવું અત્યારે તો તમે બા સાથે વાત કરી લેજો કે હમણાં આપણી કોઈ જોગવાઈ નથી, આપણી પાસે કોઈ એવી મૂડી નથી કે જેથી કરીને આપણે મકાન બનાવી શકીએ, બાંધકામ કરી શકીએ. ઈચ્છા તો છે મારી પણ જબ જેબ મેં પૈસા હે તો લોગ પૂછતે હે કૈસા હે. પૈસા તો હોવા જોઈએ ને મારા ભાઈ. એટલે જ્યારે પણ સગવડતા થશે ને ત્યારે કરી લઈશું અને તું બાબતની ચિંતા નહીં કર, હું બા જોડે વાત કરી લઈશ. સારું, હે ને? ચલો તો મારે થોડું કામ છે ને તો હું બહાર જતો. ઓકે ભલે. ओ जाने जरा तूने तुझे दीवाना सपनों में रोज આ દીવાનાને છે ને પછી ગોતજો. હેલા લે તું અહીંયા શું કરેસ? એટલે તમે ભૂલી ગયા કે આપણે બે આ ઘરમાં રહીએ છીએ? એ તો ખબર છે પણ આ તારે તો કામ કરવાનું હોય ને, આ કામ મૂકીને અહીંયા આટા મારે છે એટલા માટે કામ કર, જા કામ કર. ભાભી ઈ જ કહેવા આવી છું કે હવે મારાથી એકલા હાથે આખા ઘરનું કામ નથી થતું. કા તમે કરાવો કા કામવાળી રાખી લ્યો. જો કામવાળી તો નહીં રખાય, કેમ કામ તો તારે જ કરવું પડશે. કેમ કેમ શું? આ કામવાળીનો પગાર નથી પોસાય. તો તમને હું શોમાં લાવ્યા છે અહીંયા આરતી ઉતારવા? હતે તને ક્યાંય આરતીમાં તો ઉતારવા પણ હું તો આખા ઘરનું કામ કરું જ છું. હે ભગવાન, હવે જો મારે છે ને જેઠજીને કેવું પડે ને કરતા તમે કામ કરવા મળો તો બહુ સારું છે. દિવસ આખા ઘરના કામ કરે છે એમાં આટલી બધી લવારી હાની કરે છે? તો તમે તો અડધો દી નથી કરતા, ઈ તો જો. પણ મને છે ને આ બધું બહુ દુખે છે હાથમાં. તે અમારા હાથ નથી, હું હથોડા છે. એ તો તમને ખબર, તમારું શરીર. તો તમારા છે ને આ હાથ છે ને એમાં છાલા પડે ત્યારે ખબર પડશે. થોડુંક તમારું શરીર ઘસો એટલે પોતાને કહેવાય અમારું શરીર એમ. આપણે બાપના ઘરે બહુ જલસા કર્યા. બાપના ઘરે તમે શીખ્યું નથી એટલે તો અહીંયા કરતા નથી કાઈ કામ. મેં તો શીખી જ નથી. હું ક્યાં કહું છું કે મેં મારા પપ્પાના ઘરે કામ શીખીને આવી છું અને આમ પણ હા હું તારાથી મોટી છું તો થોડીક તારી જીભ છે ને સંભાળીને બોલજે. તમે મારાથી મોટા છો તો તમારા હાથે જરાક ચલાવો ને એટલે મારી જીભડી હાવ બંધ થઈ જાય બસ. તારી જીભ ચાલે કે હાથ ચાલે મને કઈ ફેર નહીં. હું તો મારી મસ્તીમાં મસ્ત છું એટલે તારે જે કહેવું હોય જે બોલવું હોય બોલ. મને છે ને આવું બધું હું મગજમાં લેતી જ નથી જો કે વધારે પડતું. તો હવે હું જેટલું બોલું એટલાનો જવાબ નહીં દેવાનો, તમારે ખાલી સાંભળ્યા કરવાનું. હું કીધું? હા બરાબર છે તારી વાત. બોલ તારે જે બોલવું હોય બોલે રાખ, હું સાંભળી લઉં બસ. કાલે ઓલા ગોદડા છે ને ઈ ધોઈ નાખજો, બરાબર છે? કિચનના કામ છે ને હા બધા હું એમાં થયું તમને. આ બધા કામ છે ને તારે કરવાની જરૂર છે, હું નહીં કરીશ. તમે શું કીધું? હું બોલીશ નહીં, સાંભળીશ એમ કીધું તો હું કામ બોલ્યા? એક તો બોલ્યા આવે ને જીભડો એટલો ચલાવો છે, થોડાક હાથના ટાટિયા ચલાવી લ્યો ને ભાભી તો આમ જો ટાટિયા ચલાવો ને હાથ એટલે હાથથી આમ વળાઈ જાય ને પોતાઈ થઈ જાય. જો ભગવાને બે કાનું કરવા આપ્યા, એક કાને સાંભળવાનું ને બીજા કાનેથી કાઢી બે હાથ હું કામ દીધા? ખાવા માટે. બે ખાઈ પગ? પીને દુબાકા કરવાના, બીજું કાંઈ કરવાનું નહીં. અને બે પગ? ચાલવા માટે. ચાલો ખાવી પીને ચાલો અને સૂઈ જાવ, વાત થાય પૂરી. તો પછી બે પગ ને હાથ ચાલવાની કામ કરવા દીધા હોય ને તો સુવાય એની આખો દી ચાલ્યા કરે ને ખાધા કરાય. એ તારે ક્યાં વહીવટ કરવો તો છે? ઘરનો વહીવટ મારા હાથમાં હું કામ હોપી દીધો? ઘરની મોટી વહુ કોણ છે? મોટી વહુ તો હું છું. તો કેમ તમે પણ નથી આ કરતા? શરૂઆતમાં આવી ને ત્યારે તને બહુ મોટું થવાનો શોખ હતો ને એટલે બધું તને આપી જ દીધું. અરે આમાંય તે સાગરભાઈ થોડા આ ઘરના કઈ સગા દીકરા છે એટલે તમારું લોકોનું આ ઘરમાં કઈ એવું આવે નહીં. એટલે ખોટું ઉછળવાનું છે ને બંધ રાખવાનું, બરાબર છે? તું તારી હદમાં રહેજે, બાકી ઘર જે છે ને ઘર વગર ના રહો એની કરતા શાંતિથી 2 ટક ખાવા મળે, કામ કરો ને ખાઈ પીને જલસા કરો, બીજું કઈ. તે લાવો પગાર, કામ કરીએ હાલો. અમે ક્યાં ઘરના છીએ? ઘરના નો એને પગાર જ દેવાનો હોય, તમે કામ વાળા જ થયા કહેવાય. લાવો પગાર, મહિને આપો 20,000. એ તો તું ભૂલી જ જાજે. આ મફતમાં રોટલા તોડવા મળે છે ને એ સારું છે, નકર જ્યાં આ રોટલા મળે છે ને એ બંધ થઈ જાય. તમે કમાઈને તોડો છો? હે કમાઈને તોડો રોટલા? મારું તો આ મારા હસબન્ડનું તો આ ખુદના પપ્પાનું ઘર છે એટલે તારે આ બધા વહીવટ કરવાની જરાય તો જરૂર માં નથી. ક્યાં ચાહે? માં પોતાની નથી? જો એક જોતા તો એવું જ થઈ ગયું કે બાપાઈ સાવકા ને માઈ સાવકી, તો પછી તમારો હક નો લાગે? મારો તો બધો હક લાગે છે. કેવી અને રીતે? મારો હક લાગે કે ના લાગે તારે છે ને તારી જીભને કંટ્રોલમાં રાખવાની જરૂર છે. કંટ્રોલ? હા હે? કંટ્રોલ. જરાક એમ કયો ને કે કામમાં તું કંટ્રોલ કરી જા. હે તું મારી દેરાણી છો, તારે આટલું બધું કામ ન કરાય, આમ તેમ પેલું ફલાણું. જીભડી કેમ કંટ્રોલમાં રાખવાની કયો ખાલી? આ 1.5 ફૂટિયું છો ને તો 1.5 ફૂટિયાની જેમ સાનું માનું કામ કર જા. તો તું આટલી જાડી છો ને ભાભી, હે તો જાડામાંથી પતલા થવા માટે કઈ કામ કર જા. મારે નથી થવું. અરે હું ગમે એવું. હા બરાબર બોલો, ફંફોટિયો ને હા. ખાઈ ખાઈને ફંફોટિયા જેવું થયું અરે છે જો ને. હું જે થાવી બેન, મારું શરીર છે, તારે હું છે? તો મારી હાઈટ જે હોય તારે શું છે? તો? હે તો તારી ક્યાં પંચાયત કરવાના આવી?
મોઢું સંભાળીને વાત કરજે નકર છે ને હાથ હે જો આ હાથ આમ વળી ગયો ને ટચાકડો ફૂટી ગયો ને આ બાવડામાં બળ છે હો, કામ કરી કરીને તમારી જેમ છે ને આખો દી મફતનું ખાતા નથી એટલે હવે છે ને બોલવામાં મર્યાદા રાખજો બાકી મારો હાથ જેદી ઉપડો ને એદી આ કડલાઈ તૂટી જાય ખડલા પહેર્યા હોય તો તૂટે. આ શું છે ઠીક હા કડલા ક્યાંથી પહેરે લેવાની છે તેવડ એકચ્યુઅલી છે ને આ તારા હાથમાં જે પાવર આવ્યો છે ને એ મફતના રોટલા ખાઈ ખાઈને આવ્યો છે. સાચી જ વાત છે. આ ભિખારી હોય ને એને પારકું ખાઈને જ પાવર કરે, બાકી ઘરની તો તેવડ છે નહીં. આટલી બધી તમારી ઓલી હોય તો બે જણા અલગ રહ્યો ને, જાઓ ને. કોણ કહે છે આ ઘરમાં રહ્યો એમ? નીકળો આ ઘરમાં બહાર. પણ અમે હે ભાભી ભિખારી છે તો ભીખ તો આપો, મહિને 20,000 રૂપિયા આપો અને આમ જો ભિખારી આમ જ બેઠા રે, કાલથી આમ બેઠી રહીશું બરાબર. હા તો એમાં છે ને એકચ્યુઅલી ભિખારીમાં લાયકાત આવે કે કયા ભિખારીને કઈ ભીખ દેવી, સમજી તું? એટલે તારી તો level સોનું રૂપું પ્રમાણે આપી હજી દ્યો, સોનું રૂપું. તારું લેવલ હજી એવું નથી. 20,000 નું નથી અરે 20,000 તો ઠીક, 20 રૂપિયાનું નહીં હોય, 20 આનાનું નહીં હોય તારું લેવલ. તો પછી આ ઘરમાં મારે ભીખ નથી માંગવી. કાલથી તમે આમ બેઠો કડોરો લઈને તમે નો દેતા અમે તમને 10,000 દઈ જાવ હો ને. હાલો હવે કરશો કામ. ઈ જ કામ કરજો હો. કટોરો મારા તરફથી ગિફ્ટ. પેલા વેલા આવો ને, પેલા કટોરો લેવાની ઓકાત બતાવો. આવ બેટા. હા બા, જમ્યો કે બાકી છે? જમી લીધો. શું થયું? થાક લાગી ગયો ને? થાક કરતાંય વધારે આ ઘરમાં જે ચાલી રહ્યું છે ને એનાથી કંટાળ્યો છું. ઘરમાં? હા, ઘરમાં શું ચાલે છે? ઘણી વાર તો બા મને એવું લાગે છે કે હું ઘરનો દીકરો છું કે છું જ નહીં. તું કેમ એવું માને છે? તારી સાથે કોઈ એવું વર્તન કરે છે? મારી સાથે તો નથી કરતું, તો પણ ઘરની વહુ સાથે જરૂરથી કરે છે. તમને ખબર છે અત્યાર સુધી આપણા ઘરમાં ઘરકામ કરવા માટે કામવાળી આવતી હતી, આ વાત પાકી. પણ હવે રજા આપી દીધી છે, એ ખબર છે તમને? હા તો એ કામવાળી માંદી હશે, કાંઈ એના ઘરમાંથી કોઈ માંદવું હશે એટલે એને થોડાક દિવસની રજા આપી હશે. ના તો કામવાળી માંદી છે, ના એના ઘરમાં કોઈ માંદવું છે, ન તો થોડાક દિવસ માટે રજા આપે છે, એને હંમેશા માટે રજા આપી દીધી છે. કામવાળીને રજા આપી દીધી? કોણે આપી દીધી મને ભાભીએ. પૂછ્યા વગર? ભાભીએ આપી દીધી, અને એ પણ પપ્પાના કહેવાથી. પપ્પાના કહેવાથી? હા, પણ બાયુના વાતમાં અને બાયુના કામમાં પપ્પા હું કામ મગજમારી કરે છે અને હું કામ દખલ અંદાજી કરે છે? હવે તો એને ખબર, પણ જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી મને એક વાત નક્કી છે. પણ એને શું તારી સાથે વેર હોય? શું કામ એવું કરતા હોય? કારણ કે હું એમનો સગો દીકરો નથી, સાવકો છું ને, આંગળી આવ્યો છું ને તમારી, એટલે વેર વાળતા હશે કે મારો સગો દીકરો નથી તો હું શું કામ સાચું. સાગર, એવું બધું મનમાં ન રખાય. જ્યારે અમારા લગ્ન થયા ને ત્યારે ખબર જ છે ને કે તું આંગળી આવ્યો જ છે, તો એ તારી સાથે શું કામ વેર રાખે? મમ્મી, પહેલાની ખબર નહીં, પણ અત્યારે જે મારી સાથે અને મારી પત્ની સાથે થઈ રહ્યું છે ને એ વાત ઉપરથી તો ચોખ્ખે ચટ એક જ વાત નક્કી થાય કે મારા પપ્પાને મારાથી અને સ્વીટીથી 100% વાંધો છે અને છે જ. કારણ કે તમે જ વિચારો ને, ઘરમાં બધુંય સરખું ચાલતું હતું, કોઈને કંઈ વાંધો નહોતો, કામવાળી સરખું કામ કરતી હતી, બધા હળી મળીને રહેતા હતા. આમ અચાનક કામવાળીને રજા આપી દેવી, એ પણ વગર કામની. સાગર, એક વાત કહો બેટા, મનમાં કોઈ પણ મૂંઝવણ હોય અથવા કોઈ પણ પ્રશ્ન હોય ને તો એ આવી રીતે મૂંઝાયા નહીં કરવાનું અને ખોટા અનુમાન નહીં બાંધવાના. જે હોય અને જે વ્યક્તિ સાથે તકલીફ હોય ને એની સામે બેસીને એનો ખુલાસો કરી નાખવાનો, તો આ મગજ ઉપર તાણ ન રહે. મને ખબર છે તમે શું કહેવા માંગો છો. તમે એટલું જ કહેવા માંગો છો ને કે જા તારા પપ્પા પાસે અને આ વાતની ફોડ પાડ કે એણે જ આવું કર્યું છે, અને જો કર્યું હોય તો શું કામ કર્યું છે. જો મમ્મી, મારા પપ્પાએ નાનપણથી લઈને અત્યાર સુધી મારી સાથે સરખી રીતે વાત કરી છે ખરી કે આજે કરે? આ બધું શું છે કહું તને, જોયાનું ઝેર છે. બાકી એને ખબર જ છે કે હું અને તું સાથે આવ્યા હતા તો તારી સાથે શું કામ વેર રાખે. પણ જ્યારથી તું સમજણો થયો ને કે આ તારા પપ્પા નથી,
ત્યારથી તારા મનમાં પણ એના વિરુદ્ધમાં એક ગાંઠ બંધાઈ ગઈ છે. એટલે તું સરખું બોલતો નથી, એટલે એ તારી સાથે સરખું બોલતા નથી. જો મમ્મી, બાળક નાનું હોય કે મોટું, જો એને સરખો પ્રેમ મળવામાં આવતો હોય ને તો કોઈ પણ બાળક ગાંડું નથી કે સામેવાળા વ્યક્તિને અપનાવી ના શકે. પણ જે વ્યક્તિને પહેલેથી પ્રેમ જ ના મળ્યો હોય એ કઈ રીતે સામેવાળા વ્યક્તિ પ્રત્યે આકર્ષિત થાય? સાગર, હવે મારે તને શું સમજાવવું બેટા? છોકરાઓ છે ને હંમેશા માનો પ્રેમ ગોતતા હોય. બાપ પ્રેમ કરે કે ના કરે, પણ એ માનો પ્રેમ ગોતતા હોય, માની હૂફ ગોતતા હોય, માનો ખોળો ગોતતા હોય. કારણ કે માના કુખમાં 9 મહિના આળોટ્યો હોય છે. એટલે સ્વાભાવિક છે, દીકરો હોય કે દીકરી હોય, એને મા સાથે જેટલી માયા હોય ને એટલી બાપ સાથે ના હોય. વાત સાચી છે તમારી, પણ કહેવાય ને કે બાપ છે ને એ ઘરનો વડલો હોય. એની છત્રછાયામાં બાળકો ક્યારે મોટા થાય ને એ ખબર નથી રહેતી. અને જ્યાં સુધી દીકરા કે દીકરીનો બાપ જીવતો હોય ને ત્યાં સુધી દીકરા અને દીકરીને પોતાની ઉપર હિંમત હોય કે મારી પાછળ મારો વાહો છે. એ મને નથી લાગતું. ઠીક છે, તને આ જ બધો પ્રોબ્લેમ છે ને કે તારો બાપ તને સગો દીકરો નથી માનતા નહીં, તું છે જ નહીં એનો સગો દીકરો. એટલે તમારા બંનેને માયા નથી એકબીજા માટે. પણ હું એમ કહું છું કે તારે આવું બધું મનમાં રાખવાની જરૂર શું છે? તું એમની સાથે એક વખત બેસતો ખરો, એમની સાથે દિલની વાત તો કર. તમારે કરવી હોય ને તો કરજો. આ તો મને લાગ્યું ને મેં તમને કહી દીધું. તું મારી પાસે આ પ્રશ્ન લઈને આવ્યો છે ને તો એનો ઉકેલ હું જ કરીશ. હવે તું મને એ કહે કે અત્યારે સ્વીટી ક્યાં છે? કામવાળી તો છે નહીં, તો બિચારી નીચે પોતા કરે છે. અરે પણ એમાં તું આટલો બધો ગુસ્સે કેમ થાય છે? પોતાનું ઘર છે ને, અને પોતા કરે તો એમાં ખોટું શું છે? જો મમ્મી, આ હદ કરતાં વધારે કામ કરવું ને એ કામવાળી જેવું જ કહેવાય. ઠીક છે, હું એની તપાસ કરીશ. પણ મને એક વાતની ખબર નથી પડતી કે આ બાયુના કામમાં ભાઈઓ શું કામ ચાંચ ડૂબાડે છે? આ બાયુ ચડાવતી હશે કે બધું કામ મારે કરવું પડે છે, ફલાણી નથી કરતી ને ફલાણી કે આ નથી કરતી ને. આ ઝઘડા તો હંમેશા એ વાડાની ભેગ્યું થાય ને એટલે થવાના જ છે. પણ હું એનો ઉકેલ લાવીશ. ઓહો, તમે અહીંયા કેમ બેઠા છો હેતલજી? બસ એમ જ. આ પેલી જો ને કચરા પોતા કરે છે નીચે, એટલા માટે હું અહીંયા બેઠી. પેલી એટલે સ્વીટી? હા. એટલે તું અહીંયા બેઠી છો? તો કેમ મારે અહીંયા નહીં બેસવાનું? ના બેસવાનું, પણ એ કેમ કચરા પોતા કરે છે? આપણી જે કામવાળી હતી એ ક્યાં ગઈ? મતલબમાં જે આપણી જે કામ કરવાવાળી હતી એ? કામવાળીને રજા આપી દીધી છે. પણ શા માટે? જરૂર નહોતી. અને ખાલી ખોટા જરૂર વગરના એને પગાર આપવા, પૈસા ચડાવવા એવું કોણ કરે? એટલે એને રજા આપી દીધી. રજા આપી દીધી? પણ કોણે? કોણે એટલે રજા આપી દીધી. તમારે શું પંચાયત છે કોણે આપીને શું છે ને શું પણ નહીં? શા માટે જરૂર નહીં હતી? હું બહારના કામ કરતા હોય એ કરો ને, ઘરમાં હું કરવા વહીવટ કરવાની જરૂર છે? હું તને શાંતિથી સવાલ પૂછું છું ને તું મારી પર ગરમ થાય છે. હે? હું એમ કહું છું કે તો પછી તું અહીંયા કેમ બેઠી છો? એને પણ હેલ્પ કરાવવા લાગ ને, જાને નીચે. વાહ, હું હવે સ્વીટીને હેલ્પ કરાવ. શું કામ ભાઈ? મેં કઈ ઠેકો લઈ રાખ્યો છે? ગધેડી પકડી છે મેં? તો તું કઈ આ ઘરની મહારાણી છે? મહારાણી તો હું નથી, માણસ છું આ ઘરની. એટલા માટે શાંતિથી પગ વાળીને અહીં બેઠી છું. તમને ઈ નડતું હોય ને તોય હું વહી જાવ અહીંથી. એ નડતું નથી, તું તો મારા મનની મહારાણી છે, પણ ઘરની ન કહેવાય ને. અત્યારે ઘરમાં કામ કરવું પડે ને. અને એમાંય તમે જો આ કામવાળી બાઈને જે રજા આપી દીધી છે ને, એટલે હવે તમારે પણ હેલ્પ કરવી પડે ને. તમે અહીંયા આરામથી બેઠા છો અને નીચે બિચારી એકલી કામ કરે છે, તો પછી કાલે સવારે એમને શું થશે? અત્યાર સુધી અમે પણ એકલા કામ જ કરતા હતા, ત્યારે ક્યાં ગયા હતા આ બધા તમારા શબ્દો? પણ ત્યારે તો ઘરમાં વ્યક્તિ પણ ઓછા હતા ને. જે હોય તે, બાકી શબ્દો તો હોવા જોઈએ ને. શબ્દો હોવા જોઈએ? અરે મારું તને કહેવાનું એમ છે કે નીચે એક ઘરના બે બૈરાઓમાંથી એક કામ કરતું હોય ને તો આપણે પણ એમને હાથ વટાવાય. આપણે અહીંયા ઉપર આરામથી બેસાય નહીં ને તો સારું ન લાગે. મને મજા નથી ને. આ છે ને પગ બહુ દુખે છે, એટલા માટે અહીં બેઠી છું. બોલો. પગ મને દુખે તો હું નોકરીએ જાઉં છું ને.
તો મેં ક્યાં કીધું કે જાવ એમ ન જાતા ઘરે અચ્છા. બેજો. તો મહિને સેલરી તો તરત માગી લ્યો છો કે લાવો તમારી સેલરી આવી 5 તારીખ પહેલા સેલરી માગી લ્યો છો. જો જાવ ન જાવ એ તમારો પ્રશ્ન છે, મારા હાથમાં મહિને પૈસા જોતા એ મારો પ્રશ્ન છે. 100 વાત ની એક વાત. પણ હવે મને સાચું કહીશ કે કામ મળીને રજા શા માટે આપી દે? હેલા પણ ઈ તમારે પંચાયત શું છે? આપી તો આપી, બોલો. એટલે હું તને શાંતિથી પૂછું છું. તો નહીં મારે પૂછવાનું. બસ કારણ જોઈએ છે, કારણ જાણવું છે, એ પણ સાચું કારણ જાણવું છે કે તમે લોકોએ કામ મળીને શા માટે રજા આપી? કારણ જાણીને મને 3 કરોડ રૂપિયા આપી દેશો તો આપી દઉં. આમાં 3 કરોડ ની ક્યાં વાત આવી? આ તો કારણ જાણવું હોય તો દેવા પડે. તો અત્યાર સુધી કેમ ના આપી રજા? તમારે ઘરની પંચાયત કરવાની શું જરૂર છે? અત્યાર સુધી રજા કેમ ના આપી અને અત્યારે જ કેમ કામ મળીને રજા આપી એમ મારું કહેવાનું છે. એમનો તમે મને સાચો અને મતલબ વાળો કંઈક જવાબ આપશો? આ પપ્પાએ કીધું ને એટલા માટે રજા આપી. બોલો શું કામ છે તમારે? જાણી લીધી હકીકત? પપ્પાએ કીધું એટલા માટે રજા આપી. આપી દીધી રજા. પપ્પાએ મને કીધું તું કે કામવાળીની કઈ જરૂર નથી, રજા આપી દેજે તો આપી દીધી. બોલો. તું પણ હમણાં તું મને એવું કહેતી હતી કે તમારે આ બૈરાની વાતમાં કઈ ટકઝક નહીં કરવાનું હા તો નહીં અને કરવાનું. અત્યારે પપ્પાએ તને કીધું તો તારે પપ્પાને કેવું જોઈએ ને કે આ બૈરાના કામમાં તમારે કઈ રકઝક નથી કરવાનું, વાહ. અમે સંભાળી લઈશું. કેવા દીકરા છો તમે? હવે વહુને એના સસરા સામે બોલતા શીખવાડશો તમે? હા પપ્પા સામે બોલવાની વાત નથી, પણ તારે પપ્પાને પણ કહેવાય ને હમણાં જેમ મને કહેતી હતી એમ. પપ્પા આ ઘરના વડીલ છે. પપ્પા જે કહેશે ને એ બધું થશે. તો હું કોણ છું તારો? કરવાળો. તો ઘરવાળા સામે આ રીતના લવારી કરવાની? હા તો તમારે પણ લવારી નહીં કરવાની. ઓફિસના કામ કરો અને મજા મજા કરો. ઘરમાં જે વહીવટ થતા હોય ને એ તમારે નહીં જોવાના, અમે લોકો જોઈ લઈશું. ઘરના વહીવટમાં અમારે એટલા માટે ધ્યાન આપવું પડે છે કે પછી આ ઓળીઓ ગોળીઓ છેલ્લે છે ને સિંદરીનો વળ છેલ્લે અમારા ઉપર આવે. શું કે ભાઈ પછી પહેલાને વાત કરો, જેન્ટ્સ ઉપર બધું આ ભાર આવે છે, તમે તો પછી છટકી જવાના છો. એટલા માટે હું આ વાત કરું છું. અને પપ્પાને શું જરૂર હતી એમને કામ વાળીને રજા આપવાની? તમારે છે ને આ બોલવાની આદત પડી ગઈ છે. બકબક ચાલુ રાખો. તમારે હું જાઉં. આ પગવાળીને અહીંયા જા જા બેઠી નીચે છું. કામ કરાય જા પગવાળી હું જાઉં છું. ને કામ કરાવજે નીચે, અહીંયા મારાને જેમ બેસતી નહીં. કેમ આમથી તો કોઈનો વારો નથી આવવા જીતી, આજ કેમ હાવ ચૂપચાપ? હવે આમ જ રહેશે. કેમ શું થયું વળી? તમે બોલવા જેવું રેવાજ ક્યાં દીધું છે? અરે પણ હું થયું છે કંઈક વાત કર તો ખબર પડે ને. તમે મને પૂછો છો કે શું થયું છે? આ વાવાઝોડું લાવવાવાળા તો તમે, અને પાછા મને પૂછો છો કે શું થયું છે ને તું કેમ બોલતી નથી? જો તું આમ ગોળ ગોળ વાત કરીને એમાં મને સમજાય નહીં પડે. એટલે તારે જે વરાળ કાઢ્યું હોય ને એ ચોખ્ખી ચોખ્ખી ભાષામાં કહી દે. અને હું સીધી વાત કરીશ ને તો તમારું અહીંયા બેસવું ભારે પડી જશે. બોલો શું વાત છે? આપણા બેવના લગ્ન થયા અને હું મારા સાગરને લઈને આવી, એ તમને ખબર જ છે. અને મેં ત્યારે પણ તમને પૂછ્યું હતું કે ક્યારેય તમે કોઈની સાથે વારો તારો નહીં કરો. તો તમે હાઈ પાડેલી કે હા, હું સાગરને મારો દીકરો જ માનીશ, હું ક્યારેય એની હારે વારો તારો નહીં કરું. કીધું તું કે નહોતું કીધું? હા કે ના? હા તો પણ મેં ક્યાં સાગરને કાંઈ કીધું? અચ્છા, સાગરને નથી કીધું, પણ તમે સાગરની વહુ સ્વીટી સાથે જે અન્યાય કરો છો ને એની વાત છે. અરે સ્વીટીને પણ મેં કાંઈ નથી કીધું. તમે કીધું નથી, કરાવ્યું છે. હેતલને તમે જ કીધું ને કે કામવાળીને છોડી દે અને બધું કામ સ્વીટી પાસે કરાવ. કીધું તું કે નહીં? કામવાળી છોડાવી કે નહીં? હવે એવું બધું મને કાંઈ યાદ ન હોય. હા, તમને કોને શું ચડાવવા શું કેવું એ બધું યાદ રહી છે. અને જ્યારે પગ નીચે રેલો આવે છે તો ભીનું નથી લાગતું. અરે આવી જૂની વાતોને હું કામ જૂની નહીં, બિલકુલ જૂની નહીં. સ્વીટી ગધેડાની જેમ આખા ઘરમાં કામ કરે અને ઓલી હેતલ આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહી. કેમ એમ? કેમ બેવને એક માથે નથી રખાતું? અરે મેં તો ખાલી હેતલ વહુને આટલું જ કીધું હતું કે ઘરમાં તમે બે વહુ છો તો કામવાળીની શું જરૂર છે, એને ના પાડી દીધી. ખોટું બોલતા જ નહીં. હેતલને તમે જ કીધું કે એક કામ કર, આ સાગર આમે મારો દીકરો નથી એટલે એની બાયડીએ આપણા ઘરની સદસ્ય નો જ કહેવાય, તો તું કામવાળીને છોડી દે એટલે પૈસાય ના આપવા પડે
અને ઓલી આખા ઘરના ઢસડા કરે, રસોઈથી લઈને કામ કરવા સુધી બધું. કેમ એવું? શા માટે તમે મારા દીકરા અને મારી વહુ સાથે અન્યાય કરો છો? એટલા માટે જ ને કે તમને એમ કે સ્વીટીને હેરાન કરું એટલે સાગર અને સ્વીટી બંને આ ઘર છોડીને જતા રહે. હા એવું કાંઈ ન હોય. તમને એ બધું છે ને ખોટું આ બધી કોકે જે દેખાય છે ને એ જ બોલું છું. એટલે વાત પર માટી ફેરવવાની વાત નહીં કરતા, વાતને ઢાંકવાની વાત નહીં કરતા. અને જો તમને એમ જ હોય ને કે સાગર અને સ્વીટી આ ઘરમાંથી જાય તો એ બે એકલા નહીં જાય, એની મા પણ એની સાથે જશે. અને જશે તો જશે, અડધે અડધો ભાગ લઈને જશે. અરે એવું કાંઈ ન હોય. એ અમુક પગડિયા ફેરે કાંઈક બોલાઈ ગયું હોય એમાં આપણી બેની વચ્ચે વાંધો પડે એવું થોડું કરવાનું હોય. ના ના, મારા દીકરાને તો હું અન્યાય થવા જ ન દઉં. તમે ભલે ગમે તેટલો વારો તારો કરો, મેં હેતલ સાથે કર્યો નહીં ને, તો પછી તમે મારા સાગર સાથે ને એની વહુ સાથે કરી જ કેવી રીતે શકો? સારું ભાઈ, હવે કામવાળીને પાછી બોલાવી લેવું બસ. કામવાળી પાછી જોઈએ અને હવે દરેક કામ બેઉ જણની વચ્ચે વેચાશે, રસોઈના હોય કે કામના હોય. અને આ વાત જો તમારે મંજૂર હોય તો જ આપણે સાથે રહીશું, નહીં તો હું મારો દીકરો અને મારી વહુને લઈને અને અહીંયાથી અડધો અડધ ભાગ લઈને હું નીકળી જઈશ. ના ભાઈ, તમે રાજી ખુશીથી અહીંયા રહ્યો, મને કાંઈ વાંધો નથી. એ તમારે બહુ પહેલાં વિચારવાની જરૂર હતી કે જે તે દાડે હું જો વારો તારો કરીશ અને સાગરને અને સ્વીટીને હેરાન કરીશ તો શું પરિણામ આવશે. અરે હું કહું છું મારી ભૂલ થઈ ગઈ, તો પછી હું તું વધારે બોલવાનું બોલે છો? હું વધારે નથી બોલતી. મારે આ બહુ પહેલાં કરવાની જરૂર હતી. જ્યારે હું અહીંયા આવીને ત્યારે આ બધું મારે પહેલાં લખાણ કરાવવાનું હતું, તમારી સહી કરાવવાની હતી કે ક્યારેય હું આ છોકરાની સાથે અન્યાય નહીં કરું, એના ઘરે આવનારી બાઈ સાથે અન્યાય નહીં કરું અને મારી પત્ની સાથે અન્યાય નહીં કરું. પણ છતાંય મને એમ કે ઠીક છે, બધું સારું થઈ જશે ને, ઘીના ઠામમાં ઘી પડી રહેશે. સારું, મેં તને કીધું ને ભાઈ, હવે હું કોઈ સાથે અન્યાય નહીં થાવ તો બસ. કોઈ ગેરંટી નથી. જે વ્યક્તિ અત્યાર સુધી જૂઠું બોલતો હોય કે ભૂલમાં બોલાઈ ગયું હશે, મેં તો એમને એમ કીધું હતું, મારા મનમાં એવું કાંઈ નહોતું, એ આગળ જતાં હજી નાટક ઊભું નહીં કરે ને એની કોઈ ખાતરી નથી. એટલે હું તમને ખાલી ને ખાલી 3 દિવસ આપું છું. 3 દિવસમાં વકીલને બોલાવીને અડધો અડધ ભાગ મારા સાગરના નામે લખી આપો અને હું, મારો સાગર અને મારી સ્વીટી અમે ત્રણેય આ ઘરમાંથી જઈએ. પછી તમે અને તમારી હેતલ અને તમારો વિજય જે કરવું હોય તે કરો.